ચાલો આજે આપણે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો સમજવાનો છે. તો નીલ્સ બોહર કોણે આપ્યો નમૂનો? નીલ્સ બોહર. આ નીલ્સ બોહર સૌપ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલ હતું. તો આ નીલ્સ બોહરે હાઇડ્રોજન પરમાણુની રચના કરી અને એના વર્ણપટને સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો. બરોબર. તો હાઇડ્રોજન પરમાણુને આધારે અને હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપવાનો પ્રયત્ન નીલ્સ બોહરે કરેલો. આ સિદ્ધાંત છે એ આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નહોતો, એટલે એમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ થયો નહોતો. તે પરમાણુ રચના અને વર્ણપટના ઘણા મુદ્દાઓનું સમયીકરણ કરવામાં આવેલું હતું. એટલે કે આ સિદ્ધાંત છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને આધાર નહોતો થયો, પણ પરમાણુ રચના અને વર્ણપટ એ બે મુદ્દાને વચ્ચેનો સંબંધ, બરોબર, સમયીકરણ ભેગું કરવાનો ઉપયોગી થયો હતો આ સિદ્ધાંત. એટલે કે શબ્દ વાપર્યો છે સમયીકરણ, ભેગું કરવું, બરોબર, એમાં કામ લાગ્યું હતું. તો આ સિદ્ધાંત છે એ કેટલીક અભિધારણાઓ પર આધારિત હતો. તો બોહરની અભિધારણાઓ આ 3 માર્કમાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે, બોહરની અભિધારણાઓ. તો નીલ્સ બોહરનો જે હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો હતો એ કેટલીક અભિધારણાઓ પર આધારિત હતો. તો એની પહેલી અભિધારણા છે. પહેલી અભિધારણા એમ કે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. આવી રીતના કે આ કેન્દ્ર અને આ વર્તુળાકાર માર્ગ લઈ લીધો, આ ચોક્કસ ત્રિજ્યા લઈ લીધી, બરોબર. અહીંયા ઇલેક્ટ્રોન ઘૂમે છે અને એની ઉર્જા પણ ચોક્કસ હોય. તો આ ચોક્કસ જે પથ છે ઇલેક્ટ્રોનનો ઘૂમવાનો, બરોબર, એને નામ આપ્યું એને કક્ષા. ચોક્કસ જે પથ હતો એનું નામ શું આપ્યું એને? કક્ષા. અથવા શબ્દ વપરાય છે સ્થિર અવસ્થા, અથવા માન્ય ઉર્જા, અથવા ઉર્જા સ્તર, ઉર્જા અવસ્થાઓ, જે કયોય, બરોબર. આ બધા શબ્દો એનો મતલબ એક જ થાય. ટૂંકમાં ઇલેક્ટ્રોનનો જે પથ છે, રસ્તો છે ઘૂમવાનો, એનું નામ એને કક્ષા, સ્થિર અવસ્થા, માન્ય ઉર્જા સ્તર, માન્ય, બરોબર, ઉર્જા અવસ્થા, જે કયોય આવું એને કીધું. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય. સકેન્દ્રીય બધાનું કેન્દ્ર એક. આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા, બરોબર, એવી રીતે. નેક્સ્ટ બીજો મુદ્દો, બીજો વિધાન કે કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. આ ઇલેક્ટ્રોન અહીંયા ઘૂમતો હોય પોતાની માન્ય કક્ષામાં ત્યારે એની ઉર્જા અચળ હોય. તો કક્ષામાં માન્ય કક્ષામાં ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. સમજાણું? એટલે કે બદલાતી નથી. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન એની માન્ય કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એ ઉર્જાનું શોષણ પણ ન કરે અને ઉત્સર્જન ન કરે, એટલે કે એની ઉર્જા અચળ રહે. પણ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે. બરોબર. કહેવાનો મતલબ શું છે કે તમે આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપો એટલે આ નીચી કક્ષા ઉર્જા મળી એટલે ઉત્તેજિત થાય, એટલે ઊંચી ઉર્જા વાળી અવસ્થામાં જાય. તો શું કરશે? ઉર્જાનું અવશોષણ
કરીને નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે ઇલેક્ટ્રોન. બરોબર. અને અહીંયા તમને ખબર છે આપણે આગળ ભણી ગયા કે એ લાંબુ ટકી ન શકે, એટલે વળી પાછી ઉર્જાનું ઉત્સર્જન કરી અને ઊંચા ઉર્જા સ્તરમાંથી ક્યાં આવી જાય તો કે નીચા ઉર્જા સ્તરમાં. તો આ અવશોષણ કર્યું અને આને કહેવાય ઉત્સર્જન, જે આપણે વર્ણપટ જોઈ ગયા. આનો લ્યો તો અવશોષણ વર્ણપટ કહેવાય, આનો લ્યો તો ઉત્સર્જન વર્ણપટ કહેવાય. તો આ ઉર્જાનો ફેરફાર છે એ અસતત છે. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી કોઈ અવળો ઠેકડો નહીં મારે, એ એક માન્ય કક્ષામાંથી બીજી માન્ય કક્ષામાં જ જાય, તો વચ્ચેના કોઈ મૂલ્ય નથી મળતા, એટલે કેવું કહેવાય અસતત. તો ઉર્જામાં ફેરફાર સતતપણે થતો નથી, એનો મતલબ અસતત છે. આ બીજી અવિધારણા. નેક્સ્ટ, કે બે સ્થિર અવસ્થાઓ જેમની ઉર્જા વચ્ચેનો તફાવત ડેલ્ટા ઈ, આ જે પેલી ને બીજી બે વચ્ચેનો ઉર્જાનો તફાવત માની લ્યો કેટલો છે ડેલ્ટા ઈ. માની લ્યો કે આ પેલી જે ઉર્જા કક્ષા છે એની ઉર્જા E1 છે, બીજી જે માન્ય કક્ષા છે એની ઉર્જા E2 છે. બરોબર. તો આપણે આગળ સૂત્ર ભણી ગયા છે, હું E બરાબર H નું સૂત્ર આવ્યું છે, E બરાબર H નું, તો એને બદલે હું આ લખું ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1, મોટા ઉર્જામાંથી નથી બાદ કરી, અને એના બરાબર તમે શું મૂકી શકો, આ H નું પ્લાન્કનું સૂત્ર આવી ગયું છે ને, E બરાબર H નું. રેડી. તો તેથી ચોપડી વડે આમ સૂત્ર લખ્યું, ન્યુ બરાબર કરતા તરીકે ન્યુ રાખ્યો, તો બે વડે H વડે ભાગવું પડે. ડેલ્ટા E ના છેદમાં H બરાબર E2 ના માઇનસ E1 ના છેદમાં H. સમજાયું? તો E1 અને E2 નીચે ઉર્જા, E1 છે નીચે ઉર્જા સ્તર છે, ઊંચું છે E2 છે એ ઊંચા માન્ય ઉર્જા સ્ત્રોત છે. રેડી. તો આને આ જે વસ્તુ છે એને બોહરનો આવૃત્તિ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ચોથી અભિધારણા, છેલ્લી, કે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. કોણીય વેગમાનનું સૂત્ર છે MEVR. બરાબર. આ કોણીય વેગમાનનું સૂત્ર છે, ફિઝિક્સમાં આવશે, 9માં આવી ગયું પણ 9નું યાદ ન હોય. એ કેના બરાબર છે તો કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં, એટલે જ્યાં n બરાબર ફરજિયાત 1 2 3 4 એમ જ આવે. તો આપેલ સ્થિર કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા ME એટલે ઇલેક્ટ્રોન દળ છે, V છે આ ME ઇલેક્ટ્રોન દળ, V છે એની રેખીય ગતિ અને R છે એ ત્રિજ્યા. સમજાણું? તો આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેમાં કોણીય વેગમાન h/2π ના સંકલનમાં એટલે કે પૂર્ણ ગુણાંકમાં હોય. એ જ કક્ષાઓને માન્ય કક્ષા કહેવાય. એટલે અહીંયા કયો તો h/2π, n બરાબર 1 મૂકો, પછી 2 મૂકો તો અહીંયા થઈ જાય 2h/2π, અહીં મૂકો તો 3h/2π, એમ પૂર્ણ ગુણાંકમાં જોઈએ એનું કોણીય વેગમાન. સમજાણો? તો 4 છે એની અભિધારણા છે. ખ્યાલ પડી ગયો? તો બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવાડા પડેલી હતી, જેની ચર્ચા આપણે આગળ 12માં કરશું થોડી. તો હાઇડ્રોજન પરમાણુના નમૂનામાં હજી એણે આવી બધી બાબતો કીધી. હાઇડ્રોજન પરમાણુના નમૂના માટે શું કીધું એને કે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ એટલે કે n બરાબર 1 2 3 એમ જ દર્શાવે. બરોબર. અને આ n ને નામ આપવામાં આવ્યું છે મુખ્ય ક્વોન્ટમ આંક. શું નામ આપવામાં આવ્યું? હાઇડ્રોજન પરમાણુનો. હવે આપણે બોહરનો નમૂનો ભણીએ છીએ. આ જે હતું આગળ ભણ્યા અભિધારણા હતી, હવે બોહરનો નમૂનો. રેડી? નેક્સ્ટ આગળ બી,
કે ઇલેક્ટ્રોન માટેની આપણે કીધું કે સ્થિર કક્ષા જેને આપણે n થી બતાવ્યું, જેને મુખ્ય ક્વોન્ટમમાં કીધું, સ્થિર કક્ષાઓની ત્રિજ્યા માટેનું સૂત્ર આપ્યું Rn બરાબર n² ઇન્ટુ A0, બરોબર, જ્યાં A0 છે એની કિંમત છે 52.9 પાઇકોમીટર. તો Rn આ MCQ માં આ સૂત્ર કામ લાગશે. એટલે n એટલે શું છે? તો કે જે કક્ષા હોય એનો નંબર મુખ્ય ક્વોન્ટમમાં. બરાબર. પ્રથમ આપણે આકૃતિમાં છે તો આ 1 મૂકું, અહીંયા n બરાબર 1 મૂકું તો 1 નો વર્ગ કરો એટલે A0 થયો એટલે 52 પોઈન્ટ, એટલે કે આ જે કિંમત છે ને અહીંથી અહીંયા એ કેટલી મળી? 52.9. પછી 2 મૂકો તો 2 નો વર્ગ શું થઈ જાય? 4. તો 4 ગુણ્યા 52.9 કરો એટલે 200 ની ઉપર જેવો આવે, આપણો ગુણાકાર કરી શકો. તો આમ પ્રથમ અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહે છે અને તેની ત્રિજ્યા કેટલી એવી? તો કે 52.9 પાઇકોમીટર. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ જ કક્ષામાં મળે, કારણ કે હાઇડ્રોજન આગળ એક જ ઇલેક્ટ્રોન છે. બરોબર. હવે જેમ n નું મૂલ્ય વધતું જાય, જો આના માટે n બરાબર 1, આના બરાબર n બરાબર 2, આના બરાબર n બરાબર 3, તો જેમ n ની કિંમત વધતી જાય એમ r ની કિંમત ત્રિજ્યા આવડી એમ ત્રિજ્યાનું મૂલ્ય પણ શું થઈ જાય? વધતું જાય. તો જેમ n વધે એમ r પણ શું થાય? તો કે વધે છે. સમજાણું? અને એનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. રેડી? નેક્સ્ટ, કે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો જે ગુણધર્મ હોય તેની સ્થિર અવસ્થાની ઉર્જા. ઇલેક્ટ્રોન જ્યારે એની સ્થિર અવસ્થામાં હોય ત્યારે એની ઉર્જા કેટલી છે ને એનો અગત્યનો સૌથી અગત્યનો ગુણધર્મ છે. અને એનું એને સૂત્ર આપેલું છે કે જે તે કક્ષા n મી કક્ષા હોય તો n મી કક્ષામાં એની ઉર્જા En બરાબર RH ઇન્ટુ 1/n². અને n બરાબર તમને ખબર છે કે જ્યાં n બરાબર શું હોય છે? 1, 2, 3 મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ જ. જ્યાં RH ને કહેવામાં આવે છે રીડબર્ગ અચળાંક. બરોબર. અને જેની કિંમત છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. રેડી? તો હાઇડ્રોજન માટે સૌથી નીચી અવસ્થા કઈ કહેવાય? તો કે પેલી જ, કારણ કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન પેલી અવસ્થા એ જેની ભૂમિ અવસ્થા કહેવાય. પછી કારણ કે હાઇડ્રોજન અગર ઇલેક્ટ્રોન જ એક છે તો પેલી કક્ષામાં હોય તેને ભૂમિ અવસ્થા કહેવાય. પછી બીજામાં જાય કે ત્રીજામાં જાય કે ચોથામાં ઠેકડો મારીને જાય, એ બધી એની ઉત્તેજિત અવસ્થાઓ જ કહેવાય. બરોબર. તો હાઇડ્રોજન માટે ભૂમિ અવસ્થા માટે એટલે કે E1 n બરાબર 1 લખું તો E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 અને 1/1 નો વર્ગ કરો એટલે કઈ ફરક પડતો નથી. તો આ પેલી કક્ષાની ઉર્જા મળી. એમ 2 મૂકો તો E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 અને આ 1/4. તો 4 વડે ભાંગી નાખો એટલે -0.504 ગુણ્યા 10⁻18 જૂલ. સમજાણું? તો આ બીજી કક્ષાની આપણને ઉર્જા પ્રાપ્ત થઈ. સમજાણું? આમ જુદી જુદી હાઇડ્રોજન પરમાણુની સ્થિર અવસ્થા ઉર્જા સ્તર દર્શાવ્યા છે આપણે. બરોબર. એને તમને આ મેં ચોપડી વાળા એમ ઉભા લીટા બતાવી, મેં તમને આકૃતિ બતાવવાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત થઈ જાય, એટલે કે માની લો કે ઈ અનંતમી કક્ષામાં હોય છે. અનંતમી કક્ષામાં ગયો એનો મતલબ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી, ચોથી, પાંચમી એમ આગળ કક્ષાઓ દોરતો જાઓ. અનંતમી કક્ષા જાય એટલે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. તો જ્યારે આ ઇલેક્ટ્રોન અનંતમી કક્ષામાં હોય ત્યારે એની ઉર્જા વૈજ્ઞાનિકોએ શૂન્ય સ્વીકારેલી છે. કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા એની શૂન્ય લેવામાં આવે છે. બરોબર. આ સ્થિતિમાં મુખ્ય ક્વોન્ટમાંક n કેટલો હોય? તો કે ઇનફાઇનાઇટ. ટૂંકમાં હાઇડ્રોજન છે એ આયન બની ગયો હોય, ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, મતલબ હાઇડ્રોજન આયન. ટૂંકમાં ખાલી કેન્દ્ર જ વધ્યું. તો જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા n ની કક્ષામાં હોય છે
ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જામાં શું થાય તો કે ઘટાડો. અને એટલા જ માટે આ શું બતાવ્યું છે ઋણ સંજ્ઞા. આ સૂત્રમાં ઉર્જા ઋણ બતાવ્યું મતલબ શું છે કે એ કેન્દ્રથી બંધાયેલો છે. રેડી. ટૂંકમાં ઇલેક્ટ્રોનની મેક્સિમમ ઉર્જા કેટલી છે તો કે શૂન્ય. હું કામ તો અનંતની કક્ષામાં હોય ત્યારે, પણ જ્યારે એ બંધાઈ જાય ત્યારે ઉર્જા કેવી છે તો કે ઋણ. રેડી. તો સૌથી વધુ ઉર્જા ક્યારે છે પેલી કક્ષામાં હોય ત્યારે. હું કામ તો કેન્દ્રથી પ્રબળ રીતે આકર્ષાયેલું. રેડી. ક્લિયર. અનંતની કક્ષામાં ઉર્જા કેટલી છે તો કે શૂન્ય. નેક્સ્ટ એના પછીનો મુદ્દો ડી, કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. એટલે કે હાઇડ્રોજન છે એની આગળ એક ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન વાળા બધા જ ને તમે આ નિયમ લગાડી શકો. બરોબર. જેમ કે હિલિયમ પ્લસ, તો હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 2 એટલે 2 ઇલેક્ટ્રોન હોય, પણ હિલિયમ પ્લસ કીધું એટલે કેટલા ઇલેક્ટ્રોન કહેવાય? એક જ. એમ લિથિયમ +2, બેરિલિયમ +3, આ બધાને આ સિદ્ધાંત લાગુ પાડી શકાય. એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસને જ આ સિદ્ધાંત લાગુ પડી શકે છે. રેડી. તો સંકળાયેલ અવસ્થાની ઉર્જા છે એનું સૂત્ર En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 Z²/n². આ જે આગળ સૂત્ર મેં લખ્યું હતું ને એ ફક્ત હાઇડ્રોજન માટે છે, અને આ સૂત્ર લખ્યું એ કેના માટે છે તો કે હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, કારણ કે એ બધાના પરમાણુ ક્રમાંક અલગ છે ને એટલે Z લેવું પડે. અહીંયા એ સૂત્ર લખી શકું Z², પણ ઈ Z બરાબર શું છે? હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એક જ લખ્યું. અહીંયા Z² એક્સ્ટ્રા તમને ખ્યાલ પડી ગયો, સૂત્રો ઉપરનું જ છે. રેડી. અને ત્રીજેનું સૂત્ર બદલી ગયું. Rn બરાબર આ જે સૂત્ર હતું ને એ જ સૂત્રમાં નીચે Z મૂકવાનું રહી. 52.9 A0 ના સોરી A0 ની કિંમત મૂકી દીધી આપણે 52.9 n²/z. આ બધા સૂત્રો છે એ આપણે MCQ માં કામ લાગવાના છે. Z જૂથમાં પરમાણુ ક્રમાંક હિલિયમ, લિથિયમ, બેરિલિયમ માટે આપણા સૂત્ર આ થાય આમાં, અને ઓલામાં ખાલી Z નથી મૂક્યું. હું કામ તો કહે હાઇડ્રોજન માટે Z બરાબર 1 હોય એટલા માટે. તો ઉપરના સમીકરણ પરથી Z નો વધારા સાથે ઉર્જાના મૂલ્યમાં વધુ ઋણ બનતા જાય છે અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય છે. તો જેમ જેમ આ આંકડા ઉપર તમને ખબર પડે જેમ Z ની કિંમત વધે છે એમ વધુ ઋણ મળે છે, અને વધુ ઋણનો મતલબ એ ત્રિજ્યાઓ કેવી થતી જાય તો કે નાની થઈ જાય. એટલે કે કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી જોડાયેલો હોય. કેમ? બોલું કેન્દ્ર એટલે તમારા સાઈડ અને કક્ષાઓ એટલે તમારી બેન્ચ ક્લાસમાં હોય. તો જેમ પેલી બેન્ચ વાળા હોય શિક્ષક સાથે કેવા થાય? વધુ આકર્ષાયેલા હોય. એ અલી ન હતી એટલે એની ઉર્જા હોય મિનિમમ. બરોબર ને? એટલે વધુ ઋણ. ત્રિજ્યા નાની, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક એમની ઉર્જા વધુ ઋણ, એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ મજબૂતાઈથી જકડાયેલો હોય છે. ચલો બોહરના નમૂનાનો છેલ્લો મુદ્દો, કે આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ આપેલા નથી, એટલે આ જે બધા સૂત્ર છે એ પરફેક્ટ 100% સાચા નથી, પણ ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે શું થાય છે તો કે ઘટે છે. કેન્દ્રમાં ધન વીજભાર એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જેમ વધતી જાય એમ વધે છે, અને જેમ કેન્દ્રથી આગળ જાય એમ ઘટાડો થશે. તો આ થઈ ગયો બોહરનો પરમાણુ નમૂનો. હવે આપણે આગળ કાલ વાત